તો મિત્રો જુઓ, આ વિસનગર ખાતે આવેલી વાવ જેને હીરા વાવ તરીકે ઓળખવામાં આવે છે, તો આ હીરા વાવ તમે જુઓ હાલ તો બિસ્માર હાલતમાં જોવા મળે છે, પરંતુ મિત્રો એનું બાંધકામ તમે જુઓ, પથ્થરોથી બનાવેલી એક આ સુસજ્જ જે તે સમયે બનાવેલી આ અદ્ભુત વાવ છે મિત્રો। તમે જુઓ, સીધી મંજિલ જોવા જઈએ તો આગળ આપણે જઈ શકીએ એવા નથી, કારણ કે પાણી ભરેલું છે મિત્રો। પરંતુ લગભગ 1 2 3 4 5 6 7 8 9 10 ઘણી બધી લોબી આ વાવ હોય એવું અહીંયાથી જણાઈ રહ્યું છે મિત્રો। અહીંયા તમે જુઓ, બાજુમાં એક મંદિર ટાઈપ પણ બનાવવામાં આવ્યું છે મિત્રો। ભાઈ બતાવો, આ પ્રકારે બનાવવામાં આવ્યું છે। તમે જુઓ કેટલી અદ્ભુત આ વાવ છે, બિસ્માર હાલતમાં હાલ જણાઈ રહી છે, પરંતુ ખૂબ સુંદર વાવ છે। આ બાજુ પણ મિત્રો એક મંદિર ટાઈપ તમે જોઈ શકો છો, કેટલું સરસ આ બાંધકામ જે તે વખતે હશે મિત્રો। જુઓ, એકલા પથ્થરોમાંથી આ બનાવેલું બાંધકામ છે મિત્રો। લગભગ લોકો આ વાવથી અજાણ છે, એટલા માટે જ અમે મિત્રો અંદર ઉતરીને તમને આ વિડીયો બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ। હવે જુઓ મિત્રો, આગળ જવાય એવું નથી, પરંતુ સામે તમે જોઈ શકો છો એકદમ પ્રાચીન પથ્થરોથી બનાવેલી આ વાવ છે, જેને હીરા વાવ તરીકે ઓળખવામાં આવે છે। તો મિત્રો, મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આ વાવ આવેલી છે। તમે જુઓ મિત્રો, આ વાવનો કોઈ ઇતિહાસ મળતો નથી, પરંતુ આ બાંધકામ તમે જુઓ મિત્રો, જે તે વખતે કેટલું આહલાદક આ બાંધકામ કર્યું છે મિત્રો। અહીંયા આવીએ તો પ્રથમ પગથિયા ઉતરવાના છે અને ત્યાંથી નીચે ઉતરી અને અહીંયા આવવાનું છે। આ પગથિયા છે મિત્રો, અને તમે જુઓ આખી જ આ વાવ છે, કેટલી સુંદર બેનમૂન વાવ મિત્રો કહી શકાય, એટલી ઐતિહાસિક આ વાવ છે મિત્રો। એનું બાંધકામ તમે જુઓ, પથ્થરોથી સુસજ્જ કરેલી આ વાવ છે। અહીંયા બંને બાજુ મંદિરો ટાઈપ પણ બાંધકામ તમને જોવા મળે છે। અને તમે જુઓ, આ જે કોલમ છે, જે સ્તંભ છે, તે સ્તંભ ઉપર જ આખી ડિઝાઇન બનાવીને ગેટ ટાઈપ બનાવી, અને એક ગેટ, બીજો ગેટ, ત્રીજો ગેટ, ચોથો ગેટ, પાંચમો, છઠ્ઠો, એ પ્રકારે ગેટ મિત્રો અહીંયાથી દેખાય છે, કારણ કે અંદર જઈ શકાય એવી કોઈ કન્ડિશન નથી। તો મિત્રો, આ વિડીયો બનાવવાનું એકમાત્ર કારણ એ છે કે ઘણા લોકો આવી ઐતિહાસિક વાવોથી અજાણ છે મિત્રો। તો આ વાવ જોઈ લો મિત્રો, વિસનગર ખાતે આવેલી આ હીરા વાવ છે। આ વાવનો કોઈ ઇતિહાસ મિત્રો અમને મળેલ નથી, છતાં અમે માત્ર તમને બતાવવા આવ્યા છીએ કે કેવા પ્રકારની વાવ છે મિત્રો। તમે જુઓ, એક જ દરવાજો છે અને અંદર સ્ટેપ બાય સ્ટેપ નીચે ઉતરવાનું છે। કદાચ આની અંદર પણ જવાની કદાચ પગથિયા અથવા સીડી હશે, પરંતુ અત્યારે પાણીથી ભરાયેલી છે, એટલે આપણે અંદર ઉતરી શકીએ એવા નથી। તો આ છે મિત્રો વિસનગરની હીરા વાવ। અમે તમને બહારથી પણ લુક બતાવીએ કે કેવા પ્રકારની આ વાવ દેખાય છે, અને પથ્થરોથી મિત્રો સુસજ્જ છે। જે વખતે રાજાઓ ઐતિહાસિક કામકાજ કરતા અને જે પથ્થરોનો ઉપયોગ કરતા મિત્રો, એ જ પથ્થરોથી આ બનાવેલી વાવ છે મિત્રો। કે જે મિત્રોને ઐતિહાસિક આપણા વારસાને જોવાની જેને ઈચ્છા હોય મિત્રો, તો આ વાવની ચોક્કસ મુલાકાત લઈ શકે છે। આ વાવ ખૂબ સુંદર અને રમણીય છે। તમે જુઓ, એનું બાંધકામ કેટલું આહલાદક છે। તમે વિચારો કે જે તે વખતે બનાવવામાં આવી હશે, એ વખતે આ વાવ કેવી હશે મિત્રો। રાજાઓ જે વાવ બનાવતા, એનું મુખ્ય કારણ એ હતું કે પાણીની અછતને પહોંચી વળવા માટે જે તે વખતે આ વાવ બનાવવામાં આવતી, અને વાવ એક પ્રકારનો કૂવો જ હતો, પરંતુ પગથિયા સાથેનો જે કૂવો કહી શકાય, એને આપણે ગુજરાતી ભાષામાં વાવ કહીએ છીએ। તો આ સુંદર તમે વાવ જોઈ શકો છો। અંદર મિત્રો અમે જઈ શકીએ એવા નથી, પરંતુ આટલેથી અમે તમને આ વાવ બતાવી। તો મિત્રો, વિસનગર આવો તો ચોક્કસ આ વાવની મુલાકાત લેજો, અને બહાર જઈને અમે તમને બતાવીએ કે કેવા પ્રકારનું તેની એન્ટ્રી છે, કયા પ્રકારે પ્રવેશ મેળવાય છે, અને પ્રવેશ મેળવતા આગળ કયા પ્રકારનું બંધારણ છે એ તમને બતાવીએ। તો મિત્રો, આ હતી વિસનગર ખાતે આવેલી હીરા વાવ, જેનો ઇતિહાસ તો અમને મળેલ નથી, પણ અમે તમને બતાવી
કે કેવા પ્રકારની વાવ છે એની અંદરથી આખી જ પથ્થરથી બનાવેલી આ એક ઐતિહાસિક અને આહલાદક વાવ જોવા મળે છે મિત્રો. તો મિત્રો, આ અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે. નમસ્કાર, જય હિન્દ.